નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 5/8/2020 નો આજનો આ ટોપિક ઉદાહરણ નંબર 4.5. એના પહેલાં હું ગઈકાલે જે માહિતી આપી દઉં કે ગઈકાલે આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોઈએ. તેમાં એક્સનું સમીકરણ હતું x બરાબર x0 વત્તા v0x વત્તા 1/2 ax t². એ રીતના y બરાબર y0 વત્તા v0yt વત્તા 1/2 ay t². બીજું ત્યારબાદ આપણે દ્વિપરિમાણમાં સાપેક્ષ એટલે કોઈક નિર્દેશ પ્રેમ ધારીએ. નિર્દેશ પ્રેમના કર્ણના બે આયામ આપેલા હતા a અને b. એમના બંનેના કર્ણ a નો વેગ આપેલો હતો va અને કર્ણ b નો વેગ આપેલો vb. તો તમે vab બરાબર vba સાબિત કરી દો. પણ નિર્દેશ પ્રેમની સાપેક્ષે a ની સાપેક્ષે b નો વેગ અને b ની સાપેક્ષે a નો વેગ એ તમે જોયું. હવે આજનું ઉદાહરણ નંબર 4.5 જે સમતલમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણ પરથી એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલનું હેડિંગ છે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ. કયા સમયે? t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી કેટલા મીટર પ્રતિ સેકન્ડ? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે, કોના સમતલમાં? xy સમતલ તેના પર બળ એવી રીતે લાગે જેથી 3.0i વત્તા 2.0 જે મીટર પ્રતિ સેકન્ડ સ્કેન્ડનો અચળ પ્રયોગ ઉત્પન્ન કરે છે. તો ફર્સ્ટ કર્ણનો x આમ 84 મીટર હોય તો y આમ તમારે શોધવાનું છે. અને બીજું કર્ણની ઝડપ કેટલી છે તો તમારે પહેલા શું શોધવાનું છે? તો તમારે પહેલા શોધવાનું છે t, કર્ણનો y આમ કેટલો હશે, અને બીજા નંબરમાં ઝડપ એટલે v શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોજો કે મને એક સમીકરણ કયું આપેલું છે? કર્ણના સ્થાનનું. પણ કર્ણના સ્થાનનું આ તમને સમીકરણ આપ્યું, પણ અચળ પ્રવેગી નિયમિત અચળ પ્રયોગી ગતિના સમીકરણમાં મને એક સમીકરણ મળ્યું હતું. કયું સમીકરણ હતું? કર્ણના સ્થાનનું r of t બરાબર v0t પ્લસ 1/2 at². આ મને કર્ણના સ્થાનનું સમીકરણ મળ્યું હતું અચળ પ્રયોગી ગતિના સમીકરણ પરથી. હવે આ સમીકરણમાં હું અહીં આપણું સમીકરણ અહીં મૂકું. કયું છે? એક કણ t બરાબર 0 સમય ગમે 5 i. તો 5.0 t i કેપ. v0 શરૂઆતમાં શું છે? 5.0. તો v0 5.0 વત્તા ના વત્તા 1/2 ના 1/2 a. હવે એ કેટલા આપેલા તમને? આ તમારો પ્રવેગ કહેવાય, આ તમારો a. તો એ આપેલા છે તમને 3.0 i વત્તા 2.0 j અને કૌંસની બહાર t². તો તમે કર્ણના સ્થાનનું સમીકરણ v0t પ્લસ 1/2 at² માં v0 શરૂઆતમાં 5.0 t મૂક્યા વત્તાના વત્તા 1/2 ના 1/2 a એટલે એ પ્રવેગ આપેલો છે 3.0 i વત્તા 2.0 j કૌંસની બહાર t². હવે આ સમીકરણ હું સરખાવું 5.0 ti વત્તા, હવે હું ડાયરેક્ટ લખું છું 3/2. 3/2 કરશો એટલે શું મળશે? 1.5 t²i વત્તા 2/2. આ 3/2 કરો તો 1.5 મળે, 2/2 કરો તો 1.0 t²j કેપ. તો વિદ્યાર્થી મિત્રો તમને મળ્યું 5.0 ti વત્તા 3/2 તો 1.5 t²i વત્તા 2/2 તો 1.0 t²j. હવે મારે સમીકરણને સરખાવવું પણ કોના દ્વારા? x અને y આમ દ્વારા, કારણ કે xy સમતલમાં છે. તો r of t બરાબર શું લખી શકું? x of ti વત્તા y of t જાતે y of t જે સાથે હું સરખાવું છું
હું સરખાવું તો જોજો સાથે સરખાવજો તો એ જોજો x ઓફ t બરાબર તમારું આ સમીકરણ કયું? કારણ કે કેમ મેં આ સમીકરણમાં આ ના લીધા? કારણ કે x y અને z આમ છે, આ ત્રણેય i j અને k, પણ આપણે x અને y આમાં જ લેવાના છે. તો 5.0 t વત્તા 1.5 t સ્ક્વેર. હવે x ઓફ t નો કણનો યામ તમને આપેલો છે 84 મીટર. તો લખો 84 બરાબર તમે લખજો 5.0 t વત્તા 1.5 t સ્ક્વેર. હવે t સ્ક્વેર ના આ સાઈડ લાવું એટલે સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c વડે સરખાવતો તો 1.5 t સ્ક્વેર 1.5 t સ્ક્વેર બરાબરની જમણી બાજુ છે, બરાબરની ડાબી બાજુ લાવવું હોય તો નિશાની પ્લસમાં થઈ જાય. 1.5 t સ્ક્વેર વત્તા 5.0 t માઇનસ 84 બરાબર 0. હવે આ પોઈન્ટની નિશાની છે 1.5 t સ્ક્વેર વત્તા 5.0 t માઇનસ 84. હવે હું પોઈન્ટની નિશાની 10 વડે ગુણી નાખો, પોઈન્ટની નિશાની કાઢી નાખો 10 વડે ગુણી નાખો તો તમારું સમીકરણ દશોન ચિહ્નમાં જ નીકળી જશે. 15 t સ્ક્વેર વત્તા 50 t માઇનસ 84 ગુણ્યા 10 840 બરાબર 0. હવે આ સમીકરણ તમને કોના જેવું લાગે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સમીકરણ, દ્વિઘાત સમીકરણ જેવું તમને સમીકરણ લાગે. 840 ગુણ્યા 15 કરો. હવે આ સમીકરણમાંથી મને 3 બાર કાઢો તો સમીકરણ 3 ગુણ્યા 5 એટલે 3 ગુણ્યા 5 એટલે 15 t સ્ક્વેર વત્તા શું કરશો? આ સમીકરણમાં તમે શું બાદ કાઢશો? સોરી, આ સમીકરણમાં તમે એમ કરજો 5 બાર કાઢો આ સમીકરણમાં તો અંદર શું બચશે? 5 ગુણ્યા 3 3t સ્ક્વેર વત્તા 10t માઇનસ 168 ગુણ્યા 5 કરશો એટલે 840 તમને મળશે. 168 બરાબર 0. હવે આ સમીકરણને હું બહાર લખી લઉં કે 3t સ્ક્વેર વત્તા 10t માઇનસ 168 બરાબર 0. 168 ગુણ્યા 3 કરો અને એનો સરવાળો 10 આવવો જોઈએ. એવો ગુણાકાર કરો કે 168 ગુણ્યા 3 નો સરવાળો થવો જોઈએ, ગુણાકાર થાય અને સરવાળો 10 થવો જોઈએ. તો તમને શું મળશે? 3t સ્ક્વેર 28 ઓછા 18t માઇનસ 168 બરાબર 0. જુઓ 28 ઓછા 18 કરો તો 10 મળી જાય. હા 10 મળી જાય. 28 ગુણ્યા 18 કરશો એ તમને 168 ગુણ્યા 3 જે કિંમત મળે એ કિંમત તમે કરજો. તો આ સમીકરણમાં હું t બાર કાઢું 1t તો 3t વત્તા 28 આ સમીકરણમાં 1t બાર કાઢો એટલે 3t વત્તા 28 માઇનસ આ 6 બાદ કાઢો તો બીજું સમીકરણ કયું બનશે? 3t વત્તા 28 બરાબર 0. હવે જુઓ 3t વત્તા 28 એક આ સમીકરણ અને બીજું સમીકરણ t માઇનસ 6 બરાબર 0. પરંતુ 3t વત્તા 28 અથવા t બરાબર 6, પરંતુ t બરાબર 28
આ સાઈડ લો -28/3 અથવા t બરાબર છે, પરંતુ આ શક્ય નથી, એટલે અશક્ય, આ શક્ય નથી. કેમ કે t બરાબર માઇનસની નિશાની શક્ય હોય નહીં. હવે t બરાબર 6 સેકન્ડ માટે મૂકતો y ઓફ t, t બરાબર 6 સેકન્ડ માટે મૂકતો, 6 સેકન્ડ માટે મૂકતો y ઓફ t તમને શું મળશે? y ઓફ t તમારું શું છે? 1.0. આ તમારો y ઓફ t 1.0 t સ્ક્વેર 1 પોઈન્ટના 1 પોઈન્ટ. હવે t તમને કેટલા મળ્યા છે? આ 6 સેકન્ડ માટે 6 નો વર્ગ 36, 36 1 36 એટલે 36 મીટર. શું મળશે? 36. હવે આ સમીકરણમાં r ઓફ t એટલે તમારે બીજું શોધવાનું. તે સમયે કણની ઝડપ એટલે v, તે સમયે કણની ઝડપ તમારે v શોધવાની. તો સમીકરણમાં v ઓફ t બરાબર સમીકરણ છે 5.0 વત્તા 3.0 t v ઓફ t 5.0 વત્તા 3.0 t કૌંસની બહાર i વત્તા 2.0 t સ્ક્વેર તો 2.0 t j. હવે આ સમીકરણ t ની જગ્યાએ હું 6 મૂકું તો v ઓફ 6 બરાબર આ સમીકરણ હું 6 મૂકું તો 5.0 વત્તા 3.0 t ની જગ્યાએ 6 કૌંસની બહાર i વત્તા 2.0 કૌંસની બહાર 6 t ની જગ્યાએ 6 માટે તમારું સમીકરણ 5.0 6 ગુણ્યા 3 એટલે 18.i વત્તા 6 દુ 12 જી. હવે આ તમને શું મળ્યું? v ઓફ 6. મારે શું શોધવાનું? ઝડપ. માટે ઝડપ v બરાબર 18.5 23 18.5 એટલે 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. હવે 23 નો વર્ગ કરશો એટલે 529 વત્તા 144 12 નો વર્ગ આ મળશે 673. હવે 673 નું તમે વર્ગમૂળ કાઢશો 673 નું v બરાબર 673 નું વર્ગમૂળ કાઢશો તમે તો તમને v કેટલા મળશે? 25.94 જે એપ્રોક્સિમેટલી 26 થાય. તો તમારે કણની ઝડપ v કેટલી મળી? v બરાબર 26 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થીઓ કશું નહીં, લસા કરવાનો છે. લસા શોધ્યા પછી તમે સમીકરણને સરખાવવાના છે. સમીકરણ સરખાવવા તમે એક t ની કિંમત -28 મળશે અને એક t બરાબર 6. હવે 6 ની કિંમત આવી એ તમારે કણની ઝડપ v ઓફ 6 મૂકવાનું. આમાં v ઓફ 6 મૂકશો તો તમને સમીકરણ મળશે. ઓકે વિદ્યાર્થીઓ, ત્યારબાદ એક બીજું એક્ઝામ્પલ પણ જોવાનું છે, આ લખી લો. ઓકે.